રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત। તો રાજ્યના મુખ્ય સમાચારોની શરૂઆત કરીએ તો રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારીમાં રાખડીઓનું વેચાણ થઈ રહ્યા છે। હિંમતનગર ટાવર ચોક પાસે રાખી મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે હાલમાં મોંઘવારીને લઈને વેપારીઓને પરેશાન બન્યા છે। સખી મંડળીની બહેનોએ છેલ્લા 15 વર્ષથી એકઠી થઈને રાખીને સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જે ઉત્પાદન કરેલ ચીજ વસ્તુઓનું સ્ટોલ મારફતે વેચાણ કરે છે। જો કે રક્ષાબંધન તહેવાર પહેલ 10 દિવસ નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે। 2 દિવસથી રાખી મેળાના સ્ટોલમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહે છે। 23 સખી મંડળીના રાખડીના સ્ટોલ શરૂ થયા છે, જે રક્ષાબંધન તહેવારના દિવસ પહેલા રાખીના સ્ટોલ શરૂ રાખવામાં આવશે। હિંમતનગર નગરપાલિકા દ્વારા ટાવર ચોક પર NULM એટલે કે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનની બહેનો દ્વારા જે રાખડીઓ તૈયાર કરવામાં આવેલી છે, તેમના માટે એક રાખી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં સસ્તા ભાવે રાખડીઓ શહેરના લોકોને ઉપલબ્ધ થઈ રહી છે અને એના દ્વારા NULMની બહેનો આજીવિકા મેળવી રહી છે। આ મેળો જિલ્લા કક્ષાનો મેળો છે અને વર્ષોથી હિંમતનગર નગરપાલિકા આ મેળો કરતી આવી છે અને શહેરીજનોને આ મેળાનો લાભ લેવા વિનંતી છે। અહીંયા રાખી મેળો છે, લગભગ અમે 10 થી 15 વર્ષથી બધી સખી મંડળની બહેનો ભેગી થઈ અને સ્ટોલ લગાવીએ છીએ। દર વખતે અમને સ્ટોલ ત્યાં આપે છે હિંમત હાઈસ્કૂલ જોડે, પણ આ વખતે અમારી થોડી જગ્યા ચેન્જ થઈ છે, બરાબર। બધી બહેનો અમે 10 થી 12 બહેનો છીએ, એમાં તાલુકા પંચાયત અને હિંમતનગરની બહેનો સાથે મળીને કરીએ છીએ। લગભગ 15 થી 20 સ્ટોલ છે, પણ આ વખતે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અહીંયા કોઈ અમારે મોણી બી થતી નથી, કોઈ લેવા આવતું નથી અને જે રાખડીના અમે 50 થી 60 રૂપિયા ભાવ છે એ ગ્રાહક 20 રૂપિયામાં માગે છે, પણ અમને પોસાય તેવી પરિસ્થિતિમાં નથી આ સમયમાં। અમારે 15 થી 20 બહેનો છે અને 23 સ્ટોલ છે અત્યારના સમયમાં। અમે ઘરે મટીરિયલ, કાચું મટીરિયલ લઈ અને ઘરે બનાવીએ છીએ। આ તો લગભગ 15-20 હજારની બનાવીએ છીએ। અત્યારે તો બોણી બી થતી નથી।